સુરતમાં ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાએ ફરી એક વખત એસએમસીમાં રજૂઆત કરી છે। આ વખતની રજૂઆતમાં ગેરકાયદેસર રીતે થતા બાંધકામના મુદ્દે કર્મચારી અને અધિકારીઓ સામે કડક પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે। રાણાએ જણાવ્યું કે ડિમોલિશન કરાયેલા મિલકતોમાં ફરીથી ગેરકાયદેસર બાંધકામો થયા છે તેમજ ચોપડી નોંધણી થયા હોવાના આક્ષેપો કરાયા છે। मनपा कमिश्नरे दरेक जोनल चीफ ने जवाबदार कर्मचारीओनी कामगीरी चकासवा अने कट ऑफ डेट बाद थयेला बांधकामों अंगे कार्यवाही करवा सूचना आपी छे। धारासभ्य राणाए जणाव्युं के गैरकायदेसर बांधकाममां मोटा पाये भ्रष्टाचारनो खतरो छे अने आ बाबत स्थानिक अधिकारीओना कार्यमां घटस्फोटरूप बनी छे। सूरतमां गैरकायदेसर बांधकाम मुद्दे डिमोलिशननी कार्यवाही बाद हाल मिलकतनी स्थळ स्थितिनी चकासणी करावવાની પણ માંગણી કરવામાં આવી છે। અગાઉ જે પ્રમાણે ગેરકાયદેસર બાંધકામો ઉપર ખાસ કરીને ખોટી રીતે આરટીઆઈ કે અરજી કરીને જે લોકો રંજાડતા હતા તેમની સામે ધારાસભ્ય અરવિંદભાઈ રાણા દ્વારા જે રીતે કાર્યવાહી કરવાની માંગણી સાથે કેટલાક લોકો જેલમાં પણ ગયા છે, પરંતુ ત્યારે હવે સંકલનની બેઠકમાં અરવિંદભાઈ રાણાએ જે પ્રકારે મુદ્દો ઉઠાવ્યો છે અને ખાસ કરીને હવે જે ગેરકાયદેસર બાંધકામો હતો તેમાં ફક્ત અરજી કરનાર કે આરટીઆઈ કરનાર જ લોકો નહીં, અધિકારીઓની પણ સંડોવણી હોવાની વાત છે। ત્યારે સીધી વાત કરીશું અરવિંદભાઈ સાથે। આપની વાત એકદમ સાચી છે। આરટીઆઈ એક્ટિવિસ્ટો ગેરકાયદેસર બાંધકામની માહિતી માંગતા હતા અને એને ત્યાર પછી ધમકી આપીને એ મિલકતો તોડાવી પાડવા માટે એ ખંડની માંગતા હતા, પરંતુ રાજ્ય સરકારે જ્યારે ઇમ્પેક્ટ ફીનો કાયદો મંજૂર કર્યો છે અને ઇમ્પેક્ટ ફીના કાયદા મંજૂર થયા પછી રાજ્ય સરકારે કહ્યું છે અને રાજ્ય સરકારે દરેક કોર્પોરેશન અને એરિયા ઓથોરિટીને લેટર લખીને જણાવ્યું છે કે હવે પછી રાજ્યમાં કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ નહીં થવું જોઈએ અને જો બાંધકામ થાય તો તેની જવાબદારી નક્કી કરીને જે અધિકારી કે કર્મચારી કસૂરવાર હોય તો તેની ઉપર પગલાં લેવામાં આવે। અને એ જ રીતે સુરત મહાનગરપાલિકામાં પણ તારીખ 12/12/2022ના રોજ મ્યુનિસિપલ કમિશનરશ્રીએ એક પરિપત્ર બહાર પાડ્યો હતો અને એ પરિપત્ર દ્વારા શહેરમાં કોઈ પણ પ્રકારના ગેરકાયદેસર બાંધકામો નહીં થાય અને બાંધકામો થાય તો તેની જવાબદારી એમને નક્કી કરી હતી કે પ્રાથમિક લેવલે જે કંઈ જુનિયર ઇજનેર હોય, આસિસ્ટન્ટ ઇજનેર હોય તો તેની જવાબદારી, જો એ બરાબર કામ નહીં કરે તો એની પર ડેપ્યુટી ઇજનેરની જવાબદારી, જો એ બરાબર કામ નહીં કરે તો એક્ઝિક્યુટિવ એન્જિનિયરની પણ જવાબદારી નક્કી કરીને એ લોકો પર કસૂરવાર જો હોય એની પર પગલાં લેવાનું એમને નક્કી કર્યું હતું। પરંતુ શહેરમાં જે રીતે ગેરકાયદેસર બાંધકામો ચાલુ છે અને એ જોતા અમે લોકોએ એક ધારાસભ્ય તરીકે મેં સુરત શહેરના 9 ઝોનમાં કમિશનર શ્રીના તારીખ 12/12/2022ના પત્રથી આજ દિન સુધીમાં જે મિલકતોમાં ડિમોલિશન થયું હોય એનો અર્થ એવો થાય કે એ મિલકત ગેરકાયદેસર હતી એટલા માટે કોર્પોરેશન ત્યાં તોડવા ગઈ હતી, તો એવી મિલકતની આજની તારીખ કેવી પરિસ્થિતિ છે એની મેં માહિતી માંગી અને આકારની દફતરે શું પરિસ્થિતિ છે। તો માહિતી જે આવી એ માહિતી એવી આવી કે જે મિલકતોમાં જેના 4 માર મંજૂર થયા હતા એનો 5મો માર થઈ ગયો અને એ આકારની દફતરે પણ ચડી ગયો, જેના 5 માર મંજૂર થયા હતા એના 6 માર થઈ ગયા, એપાર્ટમેન્ટો કે જે 4 અને 5 માર મંજૂર થયા હતા એના 5 અને 6 માર થઈ ગયા। તો આવી પરિસ્થિતિમાં જે માહિતી મળી એ માહિતીના આધારે કમિશનરશ્રી પણ ચોંકી ગયા અને કમિશનરશ્રીએ પણ તાકીદ કરી કે જે પરિપત્ર છે એ પરિપત્રના આધારે જે કોઈ કસૂરવાર હોય એ કસૂરવારને નક્કી કરવામાં આવે અને એની પર આકરામાં આકરા પગલાં લેવામાં આવે। મને વિશ્વાસ છે કે કમિશનરશ્રીએ જે લાલાક કરી છે તો એના આધારે આ જે કોઈ જવાબદાર છે એ જવાબદારી અધિકારી કે કર્મચારી પર તાત્કાલિક પગલાં લેવામાં આવશે। ત્યારે હવે સૌ કોઈની નજર રહેશે કે આ ગેરકાયદેસર જે માં રોલ ભજવનાર છે તેના વિરુદ્ધ કેવા પ્રકારની કાર્યવાહી થશે તે તો આવનારો સમય બતાવશે। કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત।